પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જેઠોલી ગામના સરપંચે સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજ્યો હતો। જેઠોલી હાઈસ્કૂલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં સેવા કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપવા માટે લુણાવાડા ખાતે આવેલ આયુષ હોસ્પિટલના અનુભવી અને જાણકાર ડોક્ટર ગૌરાંગ એમ પંચાલ, ડોક્ટર સંજય એમ પંચાલ, ડોક્ટર શૈલેષ એમ પંચાલ, ડોક્ટર નિશાંત એચ પટેલ અને બાલાસિનોર કૃષ્ણ હોસ્પિટલના ડોક્ટર વિમલભાઈ પટેલ અને પાંડવા પીએચસીના ડોક્ટર વૈભવીબેન અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાં 837 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં દેશના વડાપ્રધાન અને વિશ્વના નેતા નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ તેમના સ્વાસ્થ્ય માટે પૂજા અને પ્રાર્થના કરી હતી। સાથે સાથે મહાદેવ મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્ય કર્યું હતું। આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ માનસી ચૌહાણ, અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક, સંયોજક દશરથભાઈ બારિયા, ધારાસભ્ય તમામ લોકો હાજર હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું।